તો આજે અમે ગયા હતા બામણિયા ભૂત, જેને બધા બામણિયા દેવ બી કહે છે. તો ચાલો સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે સવારમાં મમ્મીએ બનાવ્યું હતું રોટલી શાક, તો ફટાફટ નાસ્તો કરી લીધો. પછી મને જરાક વધારે જ ભૂખ લાગી હતી, તો મેં દૂધ ને બિસ્કિટ બી ખાઈ લીધું. તે ખાઈને બપોર સુધી તો મેં એ જ વિચાર્યું કે વ્લોગ શું બનાવું. પછી આવી સેજુ, તો અમે જવાના થયા બામણિયા ભૂત. પહેલાં અમારે જવાનું હતું વાસ્કુઈ, કેમ કે મારે આઈબ્રો કઢાવવાની છે. તો વાસ્કુએ આવીને સીધા અમે આવી ગયા પાર્લરમાં. પછી ત્યાંથી મારી આઈબ્રો ઉખાડાવી લીધી, એટલે કઢાવી લીધી એમ. પછી અમે આવ્યા બેકરીમાં નાસ્તો લેવા માટે. સેજુ નાસ્તો પેક કરાવે એટલી વાર મેં મારું થોબડું જોઈ લીધું અને આઈબ્રો સરખી રીતે જોઈ લીધી. ત્યાંથી નાસ્તો લઈ લીધો. પછી અમે આવ્યા નોવેલ્ટીમાં, કેમ કે મારા પર કાજલ ખતમ થઈ ગઈ છે, તો મારે કાજલ લેવાની છે. તો ત્યાંથી કાજલ અને નાસ્તો એવું લઈને પછી અમે જવા લાગ્યા ઘરે. પહેલાં જવાની હતી હું મારા ઘરે, કેમ કે ત્યાંથી ચાર્જર લેવાનું હતું. પછી ત્યાંથી ચાર્જર લઈને અમે જવા લાગ્યા સેજુના ઘરે. સેજુના ઘરે પહેલાં આવીને મેં ખાઈ લીધું ચોખા અને ટામેટાનું શાક, કેમ કે સવારે જ ખાધું હતું. પછી તો મેં ખાધું જ નહીં હતું. પછી નાસ્તો લાવ્યા હતા તે બી ખાઈ લીધો. તે ખાઈને પછી અમે થવા લાગે રેડી. ને આ કુર્તી કંઈ મારા પર વધારે જ સારી લાગે છે. મરૂન કલર મને સૂટ કરે એવું લાગતું છે મને. એક તો મેં ન્યૂ કાજલ લાવી હતી તે કઈ રીતે, એટલે એટલું બ્યુટીફુલ દેખાતી હતી ને આઈઝ. સાથે સાથે સેજોની બંગડી બી મેં પહેરી લીધી. ઇયરિંગ્સ બી તેના જ છે. અહીંયા આવીને બધું મેં એનું જ પહેરી લીધેલું છે. રેડી તો મેં થઈ ગઈ હતી, ખાલી વાળ સરખા કરવાના જ બાકી હતા, તો તે બી મેં કરી લીધા. જરાક વાર ગાડી પર નહીં આવે એટલી વારમાં તો વાળમાં એવો ગૂંજ થઈ જાય ને સાચું જ. તો સેજોએ તો વાળ એવું સરખા કરી લીધા હતા, મારે જ બાકી હતા, તો મેં બી ફટાફટ કરી લીધા અને કાચમાં મસ્ત જોઈ લીધું. તો તમે બી કહેજો કે મેં કેવી દેખાઉં છું. આ કુર્તી બ્યુટીફુલ દેખાય છે ને, મને બી ખબર છે ગાઈસ. તો મારા લટિયા એવું નહીં નીકળેલા હોય ને ત્યારે મેં આવી દેખાઉં છું. લાગુ ને એકદમ માનટી. તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છે અને હવે જવાના છે અમે બામણિયા ભૂત. અને જતાં જતાં આ મસ્ત વ્યૂ જોઉં તમે, કેટલું બ્યુટીફુલ દેખાય છે. સાથે સાથે મને બી જોઈ લો. તો ભગવાનપુરાથી તો બામણિયા ભૂત થોડેક જ દૂર છે, એટલે અમે ફટાફટ પહોંચી ગયા બામણિયા ભૂત. ને અહીંયા ન્યૂ પુલ બનાવતા છે, એટલે થોડો ચાલીને આપણે જવું પડશે. પછી તો નવો પુલ બની જશે એટલે ડાયરેક્ટ ગાડી જશે ને આપણે નવો વર્ષ પર જે મેળો ભરાય છે ત્યારે શાંતિ થશે, કેમ કે નદી પરથી જવું પડતું હતું. કપડાં બી ભીનાઈ જતા હતા યાત્રામાં જતા તો. ને પહેલા વર્ષે અમે મેળામાં ગયેલા એટલી વારમાં તો વરસાદ બી આવી લાગેલો. જો અહીંયાનો વ્યૂ અત્યારે બી એટલું બ્યુટીફુલ છે, કેટલું મસ્ત દેખાય છે. તો અમે જવાના હતા પહેલાં મંદિરે, એટલે અમે ઉપર ચડતા હતા. આજે તો તાપ જરાક વધારે જ લાગતો હતો, કાલે ઠંડી ઠંડી હવા આવતી હતી ને આજે તાપ લાગે છે. અહીંયા ઉપરનો વ્યૂ કંઈક આવો હતો ને થોડી દુકાન બી હતી જ, એટલે આપણે પડીકા તો પછી લઈ જઈએ. તો આપણે આવી ગયા બામણિયા ભૂત મંદિર પાસે ને અહીંયાનું વ્યૂ તો જો કેટલું બ્યુટીફુલ છે. અમે ગયા ઉપર મંદિરમાં, બધા ભગવાનના દર્શન કર્યા. ભલે આપણું મગજ કેવું બી હોય, પણ મંદિરમાં આવીએ ને એટલે મગજ શાંત જ થઈ જાય. પહેલાં અમે નીચે મંદિરમાં દર્શન કરી લીધા, પછી ગયા ઉપર દર્શન કરવા માટે, અને ઉપરથી વ્યૂ કંઈક આવું હતું. પછી એ મંદિરની પાછળ છે શંકર ભગવાનનું મંદિર, ત્યાં ગયા અમે. ત્યાં મસ્ત દર્શન કરીને પછી થોડી વાર ત્યાં જ બેસી રહ્યા હતા, કેમ કે મસ્ત ઠંડો પવન આવતો હતો. પછી અમે હવે જવાના હતા ફોટોસ પાડવા માટે, તો નીચેથી ચપ્પલ પહેરી અને જવા લાગ્યા પેલું ઝાડી બાજુ છે ને તે બાજુ, ઉમરા રસ્તો જતો છે ને તે બાજુ જવા લાગ્યા. ને તમે એકવાર વ્યૂ તો જો કેટલું બ્યુટીફુલ, ઉપર બી ઝાડ કેટલા બ્યુટીફુલ દેખાય છે. તો અમે અહીંયા બહુ જ બધા 100થી 150 તો ફોટોસ પાડી જ લીધા હશે, વિડીયો બી ઉતારી લીધા હશે. હવે અમે જવાના હતા નદી પાસે, કેમ કે ત્યાં બી ફોટોસ પાડવાના કે નહીં. તો નદીએ જવા પહેલાં અમે લેવા આવી ગયા ઠંડુ અને પડીકા. પછી ત્યાંથી ઠંડુ એવું લઈને અમે જવા લાગ્યા નદી પાસે, કેમ કે ત્યાં બેસીને મજા આવશે. પછી ત્યાં જતાં અમને એક ફ્રૂટ મળ્યું. આ તો શેનું ફ્રૂટ હતું મને નહીં ખબર હતી, પણ સેજુ કંઈ ખવાય તો અમે ફોડી જોતા હતા, પણ બહુ ગંદુ નીકળ્યું, તો હવે એને ફેંકી દીધું. ને અહીંયાથી નીચે ઉતરે એટલે બ્રેક વગરની ગાડી જેમ જ ઉતરાયા કરે. નદી પાસે જવાના હતા એટલે અમે આવ્યા બીજા રસ્તે, ત્યાંથી નદીમાંથી જ જવાનું હતું. તો મેં તો પડવાની જ હતી નદીમાંથી જતાં સારું ફોન બચી ગયો મારો. ભાઈ મારે તો બહુ બીક લાગે. પછી ત્યાં મસ્ત પગ ધોઈને અમે આવેલા ગયા પથ્થર પાસે, કેમ કે ત્યાં છાંયડો હતો ને ત્યાં ખાવાની મજા આવશે મસ્ત. સેજુ તો પહેલાં જ આવીને બેસી ગયેલી હતી, કેમ કે દોડતી આવી ને મારા પગ કેટલા મસ્ત દેખાય છે. ત્યાં બેસીને વાત કરતાં અમે પી લીધું ઠંડુ ને થાકી બી ગયેલા હતા, તાપ બહુ લાગતો હતો એક તો. પણ અહીંયાનું વ્યૂ બહુ જ બ્યુટીફુલ હતું. ત્યાં બી અમે 20-25 ફોટોસ પાડી જ લીધા હશે. પછી અમે જવા લાગ્યા ઘરે, કેમ કે લેટ થઈ ગયું હતું. અમે આવ્યા બીજા રસ્તા હતા અને જાતા બીજા રસ્તે છે.
પછી ચાલતા ચાલતા અમે આવ્યા ગાડી પાસે અને ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા માટે. આવું નાનું નાનું પ્લાનિંગ કેટલી ખુશી આવી જાય ને ગાઈસ. તેના ઘરે ગયા હતા પછી ડાયરેક્ટ સેજુ મને મૂકવા આવ્યું મારા ઘરે આવીને મેં મોઢું ધોઈને પાછી રેડી થઈ હતી કેમ કે મેં વિડીયો ઉતારી એટલે મેં વિચારતી હતી ને સેજુની બેંગલ્સ મારા પર જ રહી ગઈ છે તો મારા વિડીયોમાં કામ આવી જશે આજે. તો મેં આવી ગઈ મારું વિડીયો ઉતારવા માટે મારી જગ્યા પર. આ કલર સાચું મારા પર શૂટ કરે છે ને બોલો વિડીયોમાં જ આટલું બ્યુટીફુલ દેખાય છે. તો ફટાફટ મેં મારા વિડીયોઝ ઉતારી લીધા. બહુ બધી ક્લિપ લીધી છે મેં. તો બધી ક્લિપ્સ લઈને પછી મેં ધોઈ આવી મારું મોઢું. તો મળીએ કાલે. બાય.